નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હાલના આ બિઝી સ્કેડ્યુલવાળા લાઈફમાં મેન્ટલી હેલ્થ ખૂબ જરૂરી છે. તનની સાથે મન અને મનની સાથે તનનું બોન્ડિંગ ખૂબ જરૂરી છે. સાથે સાથે સ્પિરિચ્યુઆલિટી એટલી જ હોવી જોઈએ. મિત્રો, એક બુક, એ બુક ચક્ર સંહિતા અમારી સાથે જે મહાનુભાવ ઉપસ્થિત છે તેઓ દ્વારા લખાયું છે. જીતેન્દ્ર સર દ્વારા લખાયેલા આ બુક વિશે ઘણી બધી રોચક માહિતી પણ છે. સાથે સાથે આપણે ઘણી બધી વાતો પણ આ જ અંતર્ગત કરવાની છે. અમિતાભ બચ્ચન સુપરસ્ટાર, બોલિવૂડના સુપરસ્ટાર, એટલું જ નહીં, ફિલ્મી જગતના ભગવાન કહીએ તો પણ ઓછું નથી. તેઓને મળવાનું એક સૌભાગ્ય પણ તેઓને પ્રાપ્ત થયું છે. કોણ બનેગા કરોડપતિ જે શો આવે છે તે આપ જોતા જ હશો, અને તેમાં જ ઓડિયન્સ તરીકે જવાની તમને એક તક પણ મળી છે. તેઓની સાથે જ વાતચીત કરી અને સમગ્ર બાબતે જાણકારી મેળવવાનો પ્રયત્ન કરીશું. સર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ વિરેન. સર, કોણ બનેગા કરોડપતિ આ એક મોટો શો થાય છે, વર્લ્ડ વાઇડ તમામ લોકો જોવે છે. તેમાં ઓડિયન્સ તરીકે ફર્સ્ટ રોમાં તમને બેસવાનું એક તક મળી, એક ઓપોર્ચ્યુનિટી મળી. પહેલાં તો એ વિશે શું કહેવા માંગો છો? એક લાઈફ ટાઈમ એક્સપિરિયન્સ એને કહી શકાય. વર્ષોથી અમિતાભજીને જોતા આવ્યા છીએ સ્ક્રીન પર, કેબીસીમાં જોતા આવ્યા છીએ 25 વર્ષથી, પણ ત્યાં જોવા એ લાઈફનો એક બહુ જુદો અનુભવ હતો. એમની એનર્જી, એમની નમ્રતા, દરેકે દરેક વ્યક્તિ સાથે જે રીતે વાત કરે, ઓડિયન્સમાં પણ જે રીતે ઓડિયન્સને જે રિસ્પોન્ડ કરે, એમની લવિંગ એનર્જીને, એ બધું એક એવો એક્સપિરિયન્સ છે કે જે હંમેશ માટે યાદ રહેશે. અને હું તો બોમ્બે એક કોન્ફરન્સ માટે ગયેલો, પણ મારી સાથે મારા મિત્ર તો સ્પેશિયલી 50,000 રૂપિયાનો ખર્ચ કરીને આવેલા. એ લોકોને પણ એટલો જ આનંદ આવ્યો. અને દરેક માણસ, જેટલા માણસ ત્યાં હતા, એ બધા એક ખુશીથી ઝૂમતા હતા. દેટ ઇઝ ધ એક્સપિરિયન્સ ઇન શોર્ટ. ઓકે સર, અમિતાભ બચ્ચનને મળવું ઘણા લોકો માટેનું એક સ્વપ્ન હોય છે. આપ મળ્યા છો, ઘણી બધી વાતચીત કરી છે, આપે લખેલા પુસ્તક વિશે પણ ચર્ચા કરી છે. એ તમારો એક્સપિરિયન્સ અમારા દર્શકો સાથે શેર કરી શકો છો? હા, થોડી ડિટેલમાં કહું કે જે કંઈ રજિસ્ટ્રેશન ને બધું પત્યું અને પછી અંદર ગયા સ્ટુડિયોમાં, અને એ સ્ટુડિયોમાં જ્યારે એ આવ્યા, એ પહેલાં જ બધાનો મૂડ આખો જુદો હતો. ત્યાંની જે કેબીસી ટીમ છે એ પણ એટલી સપોર્ટિવ હતી. એક વ્યક્તિને જે રીતે ગાઈડ કરતી હતી, બ્રીફ કરતી હતી, શું કરવું અને શું નહીં, દેટ વોઝ યુનિક. કારણ કે હું તો અનેક પ્રોગ્રામ કરી ચૂકેલો છું, જાતે પણ કરી ચૂકેલો છું, પણ આવી ટીમ મેં જોઈ નથી કોઈ દિવસ. એક સંજય અગ્રવાલજી છે કે જેમના થ્રુ અમે ગયા, એને કારણે અમને ત્યાં ફોર્ચ્યુનેટલી ફર્સ્ટ રોમાં જ અમારો ટર્ન હતો, કારણ કે મારે બુક ગિફ્ટ આપવાની હતી, એ નક્કી હતું. એટલે અમને VIP સ્ટેટસમાં એ રીતે ગોઠવેલા. જ્યારે એ આવ્યા ત્યારે એક જેને જ્યુબિલિયન્ટ વાતાવરણ થઈ ગયું હોય એમ એક માણસ કૂદતો હતો. ઓટોમેટિકલી તાળીઓ પાડીને ઊભા થઈને બધા જે રીતે અભિવાદન કરતા હતા, એમના કહેવાથી પણ નહોતા રોકાતા. એટલી હદે બધા ખુશ હતા. શરૂ થયું. સૌથી મોટું એમાં જે મેં જોયું, એમની નમ્રતા. સ્ટેજ પર હોય એ તો બરાબર છે, પણ ઓડિયન્સમાંથી કોઈ પણ કંઈ કહે એટલે એ તરફ એમની ચેર ફેરવી એમને જવાબ આપે, અને જે રીતે વાત કરે એ અત્યંત અલગ અનુભવ હતો. એમની પાસેથી શીખવા જેવું કે 82 વર્ષની વ્યક્તિ દોડીને આવે, 82 વર્ષની માણસને ચાલવાની તકલીફ હોય અથવા તો ની રિપ્લેસમેન્ટ કરાવી નાખેલું હોય, ત્યારે દોડીને આવે, ભલે 100 ફૂટ કે 150 ફૂટ દોડીને આવે, પણ 100 ફૂટ પણ દોડીને આવે તો પછી માણસ 82 વર્ષનો હાંફી જાય કોઈ પણ. એને બદલે એ જ ચેર ઉપર બેસવું, પગ ક્યાંય પણ ક્રોશ થાય નહીં. અને કેટલા કલાક આપણને ખબર નથી હોતી. એ શૂટિંગ, ધારો કે અમે ગયા અંદર 4 વાગે બહાર નીકળ્યા, 11 વાગે ગયેલા. આમ 9 વાગે, પણ સ્ટુડિયોમાં ગયા 11 વાગે, 4 વાગે બહાર નીકળ્યા. ત્યાં સુધી એ ત્યાં હતા. ત્યાર પછી એમણે ઓટોગ્રાફ કર્યા હશે, જે બુકને બધું આપેલું, એવી રીતે બીજા કોઈએ ક્યાંય આપ્યું હોય તો. વન્સ અગેઇન 4:30 કે 5થી એમનો બીજો રાઉન્ડ શરૂ થાય. એ બધું રાતના 11 સુધી ચાલે. એટલે લગભગ 10 કલાક મિનિમમ સ્ટુડિયો ઉપર એ હોય, અને 10 કલાક આ જ હસતો ચહેરો, આ જ એમનો મજાક, જ્યાં જરૂર હોય ત્યાં મજાક, સિરિયસનેસ જ્યાં જરૂરી હોય ત્યાં સિરિયસનેસ, દરેક પોઈન્ટ જે હતા, દેટ વોઝ ગ્રેન્ડ. કોઈ દિવસ ભૂલી નહીં શકાય. ઓકે, અમિતાભ બચ્ચન સાથે મળી અને તેમની જે સ્પિરિટ આ ઉંમરે
કામ કરવાની, લોકોની સાથે કનેક્ટિવિટી, આ તમામ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ રહી અને બહુ એનર્જેટિક રહી. તેઓની પાસેથી જ આ વસ્તુ જાણવા મળી છે. સર, આપની લખાયેલી આ બુક ચક્ર સંહિતા જ્યારે આપે બચ્ચન સાહેબને ભેટ સ્વરૂપે આપી, કે પોતાની લખાયેલી બુક અને એ પણ જ્યારે અમિતાભ બચ્ચન સ્વીકારે, ઇટ્સ અ ડિફરન્ટ થિંગ. શું કહેવા માંગો છો એ વિશે? એકચ્યુઅલી એવું છે કે દરેક વ્યક્તિ 7 એનર્જી સેન્ટર્સમાં ડિવાઇડેડ હોય, જી, કે જેને 7 ચક્ર કહેવાય. તમામ ડૉક્ટર્સ એ 7 એનર્જી સેન્ટર્સમાં ડિવાઇડ છે. જેટલી પણ ઇમોશન્સ છે આપણી, એ 7 એનર્જી સેન્ટર્સમાં ડિવાઇડેડ હોય. અને સ્પિરિચ્યુઆલિટી તો હોય જ, એ સિવાય લાઈફમાં બર્થ પણ નહીં, બર્થથી પહેલાં જ્યારે મધર કન્સીવ કરે ત્યારથી ડેથ સુધીના જે લાઈફમાં જે કંઈ બને એ બધું આ 7 ચક્રો ઉપર હોય. એટલે એ મુજબ હું ત્યાં બેઠો તો 25 વર્ષથી આ ફિલ્ડમાં છું, એટલે ઓટોમેટિકલી માઇન્ડ ત્યાં જ ચાલતું હોય. ત્યાં બેઠા બેઠા જ મેં એમના ચક્રોનું એનાલિસિસ થઈ ગયું અને ઇટ વોઝ સો પરફેક્ટ. બુક આપવા માટે પણ એક યુનિક એક્સપિરિયન્સ થયો. ત્યાંની કેબીસીની ટીમ કેટલી કોઓપરેટિવ હતી અને આપણે કેટલું શીખવું જોઈએ દરેક વ્યક્તિએ. એનો એક એક્ઝામ્પલ છે કે જ્યારે બધું પતી ગયું તો ઓબ્વિયસલી 4 વાગે અમે પણ થાકી ગયા હોઈએ, મતલબ કોઈ પણ ઓડિયન્સ, કે 4 કલાકથી એમને એમ બેઠા હોય, બધા પગ ક્રોસ નહીં કરવાના, બધાનું તમે સવારના નીકળ્યા હો ઘરેથી બોમ્બેમાં, ક્યારના ગયા હો. એ પછી એ ત્યાંથી એક પાળી જેવું હતું બેરિયર, એ બેરિયરની આ બાજુથી ત્યાંથી પાસ થાય એક વ્યક્તિ પાસેથી, મતલબ એક સાથે 3 વ્યક્તિ હોય ક્યુમાં, 3 રો હોય માટે 3 વ્યક્તિ. તો હું સપોઝ ફર્સ્ટ હતો, તો મારાથી જસ્ટ આગળ એક પાળી, એ પાળી પર એમનો હાથ હોય એવી રીતે, અને એ રીતે દરેક સાથે ફોટો પડાવે. તો કમસે કમ બધું પતી ગયું એ પછી એમણે 70 થી 75 વ્યક્તિ સાથે એવી રીતે ફોટો પડાવ્યા. એટલી એનર્જી મેન્ટેન કરવી દરેક સાથે. મેં આજ સુધીમાં ઘણા સેલિબ્રિટીઝને મળ્યો છું, પણ કોઈ દિવસ મેં જોયું નથી કે કોઈ સેલિબ્રિટીએ આવી રીતે દરેક સાથે ઓડિયન્સ સાથે ફોટો પડાવ્યા હોય. એમાં એક એવી ઘટના બની યુનિક કે જે હું કોઈ દિવસ નહીં ભૂલી શકું. મારી પાસે જે બુક્સ હતી એ મેં નીચે રાખેલી. મને એમ કે આ બેરિયર છે, પાળી છે, અને ત્યાં રાખ્યું છે કારણ કે જગ્યા બીજે નહોતી. બધા છેલ્લે જ્યારે હૂટરનો અવાજ આવ્યો, બધા ઊભા થઈ ગયા. સ્લાઇટ પગ અડી ગયો. મને ખબર નહીં કે ખાલી કપડાનું એ દેખાતું હતું, નીચે કંઈ બુક્સ જતી રહી, અને ઘણી નીચે ક્યાંક જતી રહી. મતલબ નોટ ઇન ધેટ રૂમ, નોટ ઇન ધ સ્ટુડિયો, બીજે ક્યાંક સ્ટુડિયોની નીચેના ભાગમાં ક્યાંય. અને અમિતાભજી બધાને મળવાના શરૂ થઈ ગયા હતા. એટલે મારાથી લગભગ 20 વ્યક્તિ દૂર હતા. એટલે હાર્ડલી ઇટ વિલ ટેક 10 મિનિટ્સ ઓર ઇવન 5 મિનિટ્સ ટુ કમ ટુ મી. એટલે મને થયું કે હવે આ જે પર્પઝ હતો એ જ કદાચ સર્વ નહીં થાય. અને બધા બિઝી થઈ ગયા ટીમ, પણ એ ટીમમાંથી મેં કોઈને રિક્વેસ્ટ કરી કે મારી બુક, એટલે એમણે માથું હલાવ્યું. મને એમ થયું કે વાત ઉડાડી દીધી એમણે. પછી 1 મિનિટ પછી પાછા મેં એને બોલાવ્યા. મને કે કોઈ નીચે ગયું છે. અને જ્યારે અમિતાભજી મારી પાસે આવવાના હતા, એના 2 વ્યક્તિ બાકી હતા, ત્યારે એ બુક મારા હાથમાં આવી ગઈ. ઇટ્સ અ મિરેકલ. કોઈને મોકલીને એ સમયે એ ભીડભાડ, મતલબ એ જ્યારે સ્ટ્રેસ હોય આટલું પૂરું કરવાનો, નવું ચાલુ કરવાનો, હું સમજાવી શક્યો અમને, વાત થઈ શકી. બહુ જ પોલાઇટલી એમણે કહ્યું કે ઇઝ ઇટ ફોર મી? ઓબ્વિયસલી ફોર યુ. એટલે બહુ જ કેરફુલી એમણે એમના આસિસ્ટન્ટને કહ્યું કે જે આ કાર્ડ, જે વિઝિટિંગ કાર્ડ મારેલું છે એ બુક મને આપો, અને બીજી બુક છે ઓટોગ્રાફ માટે મૂકો, હું હમણાં પાછું ઓટોગ્રાફ કરીને આવું છું. મેં એમને કહ્યું કે મેં તમારા ચક્રોનું આ રીતે એનાલિસિસ કરી લીધું છે. વિજ્ઞાનનો વર્ડ પણ મેં હતો, એ ગુજરાતી છે, એમાં એવું છે વિજ્ઞાનની આંખે અધ્યાત્મની પાંખે. એટલે એ પણ વાત થઈ કે આ વિજ્ઞાન વિશે જ. મેં નહીં, આ વિજ્ઞાન ખરું પણ ઉર્જા વિજ્ઞાન વિશે છે. એન્ટાયરલી આ જે છે ઉર્જા વિજ્ઞાન વિશે છે, આપણા એનર્જી સિસ્ટમ વિશે. અને બહુ જ સારી રીતે એ પત્યું. અને પછી એ બધા આગળ કેબીસી ટીમનો એક બીજો અનુભવ કહું કે આજ સુધી કોઈ પણ જગ્યાએ જોયું છે કે મોટું ક્રાઉડ હોય, બ્રેક પડે એટલે આપણે પાણી પીવા જવું હોય તો બહાર વ્યવસ્થા હોય બધી, અને વોટર કુલરમાંથી કે ક્યાંયથી પાણી પીએ. અહીં એવું હતું કે દરેક વ્યક્તિને ફ્લાસ્કમાં પાણી આપ્યું, જે મેં કોઈ દિવસ ક્યાંય જોયું નથી. 9 વાગે અમે ગયા, એ પછી ઓલમોસ્ટ જમવા જેટલું, કારણ કે મોડું થાય ને, તો ઓલમોસ્ટ જમવા ટાઈપનો નાસ્તો, 3-4 આઈટમનો, એવી આઈટમનો, ફ્રૂટ્સનો, એ બધો નાસ્તો હતો, એ બધો થયો.
અને એ પછી અંદર આ બધું ચાલુ થયું. અને એ પછી પણ અમારો પ્રોગ્રામ પત્યો પછી પણ એ તો બધી ટીમ પણ ત્યાં જ રહેવાની હતી કે જે ખબર નહીં રાત્રે ક્યારે ઘરે પહોંચતી હશે, સવારે 7:30 પાછી આવી જાય. પણ પછી મેં તપાસ કરી તો મને કહ્યું કે જેના થ્રુ હું ગયો તો સંજય અગ્રવાલજી થઈ, એમણે કહ્યું કે અમિતાભજીની બધાને સ્ટ્રિક્ટ સૂચના છે કે અહીં જે ઓડિયન્સ આવે છે મારા માટે ભગવાન છે અને એની સાથે એ રીતે જ વાત કરવાની છે કે જે આપણે રિસ્પેક્ટથી વાત કરીએ એમ. એટલે દેટ વોઝ અ ગ્રેટ એક્સપિરિયન્સ. અને એ પછી એ બુક મુજબ મેં જે એનાલિસિસ મેં કર્યું હતું એ મેં લેટર પણ મોકલાવી દીધો એમને. અને આ ચેનલ થ્રુ પણ હું જે એનાલિસિસ જે કરીશ કદાચ એ પણ હું એ લિંક મોકલાવી આપીશ એમને. ઓકે. અમિતાભજી બચ્ચન સાથેની મુલાકાત આપની યાદગાર હોય તેવા તમારા શબ્દો પરથી, તમારા વાક્યો પરથી લાગી રહ્યું છે. કહી શકો છો અમિતાભજી બચ્ચનને જ્યારે તમે ઓબ્ઝર્વ કર્યા, એમને આ બધી રીતે માપ્યા, કયા પ્રકારની એનર્જી તેઓમાંથી બહાર નીકળી રહી હતી? એના માટે હું આ એનર્જી સેન્ટર્સની વાત કરીશ. 7 એનર્જી સેન્ટર્સની જે છે વાત, એમાં સૌથી નીચે હોય છે એને મૂલાધાર ચક્ર, રૂટ ચક્ર કે. એની સાથે ગ્રાઉન્ડેડનેસ, એટલે માણસ ગમે તેટલો ઉપર જાય, ફેમનું કોઈ બાકી નથી નામ, આપણે બધા જાણીએ છીએ. ફેમ છે, પૈસા છે, બધું જ છે, અને છતાં પણ ધરતી પર પગ રહે આટલા, એ ગ્રાઉન્ડેડનેસ, સિક્યોરિટી, કામ કરવાની, કન્ટિન્યુઅસ કામ કરવાની શક્તિ, એ બધું એ ચક્ર સાથે હોય. એટલે જેને કહે ને કે વળની જેમ જેના મૂળ ઊંડા હોય એ ટાઈપનું એ ચક્રનું એમની સ્ટ્રોંગ એમનું એ ચક્ર છે. એ પછી બીજું આવે સેક્રાલ ચક્ર કહેવાય, સ્વાધિષ્ઠાન ચક્ર, કે જે ટોટલી રિપ્રોડક્ટિવ સિસ્ટમ સાથે કનેક્ટેડ હોય અને ક્રિએટિવિટી સાથે કનેક્ટેડ હોય. હવે જે વ્યક્તિ આટલી એક્ટિંગ કરી શકે, આટલા શો મેનેજ કરી શકે, સ્ટોરી ટેલિંગમાં પરફેક્ટ હોય, ગીત પણ ગાઈ શકે, બીજી તો કેટલી એમની કેપેસિટી હશે કે જે આપણને કદાચ નથી ખબર. એટલે ક્રિએટિવિટીની પણ એક હાઇટ છે. બીજું ઇમોશન, એની સાથેને આ સેન્ટરને સ્વાધિષ્ઠાન ચક્રને કનેક્શન છે. તો ઇમોશન એમના જે કોન્ટેસ્ટન્ટ માટે તો ખરી જ, પણ ઓડિયન્સ માટે પણ એટલી. અને દરેકે દરેક પોઈન્ટ ઉપર કોઈ ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ ત્યાં આપણે આવતા જોયેલા છે, એમની સાથે પણ જે એમનું કનેક્શન થાય ઇમોશનલ, દેટ ઇઝ માર્વેલસ. એટલે એ ચક્ર પણ એકદમ બેલેન્સ થયું. પછી આવે નાભી ચક્ર કહેવાય, સોલાર પ્લેક્સસ, એટલે એમાં ડાયજેસ્ટિવ સિસ્ટમ આખી કવર થાય. અને ડાયજેસ્ટિવ સિસ્ટમ અને બીજું કોન્ફિડન્સ એની સાથે, વિલ પાવર એની સાથે કનેક્ટેડ થાય. તો એમનો વિલ પાવર કેવો હશે કે ફિઝિકલી કુલી જેવો એક્સિડન્ટ કે કોઈને એમ હતું કે નહીં બચે, એમાંથી હી કેમ આઉટ. ફિનાન્શિયલી ટોટલી ખાલી થઈ ગયેલા, અને એને બદલે બધું જે પડતું મૂકીને જ્યારે માણસ સ્યુસાઇડ કરી લેવાનું વિચારે એવે સમયે ઈ કેમ આઉટ લાઈક ધીસ, ફિનિક્સની જેમ બહાર આવ્યા. એટલે બહુ જ સ્ટ્રોંગ એમનો વિલ પાવર અને કોન્ફિડન્સ હોય તો જ આ ચક્ર બેલેન્સ કહેવાય. આ ચક્ર પણ ફેન્ટાસ્ટિક રહ્યું. ચોથું હાર્ટ ચક્ર હોય. હાર્ટ ચક્રને અને લવિંગનેસ, સેલ્ફ લવ અને અધર્સ માટેનો લવ, એ બધું જ એમાં લાગુ પડે. એ બહુ નજદીકથી જોયું કે જે કેબીસીના સ્ટેજ ઉપર આપણને સ્ક્રીન ઉપર દેખાય છે એનાથી પણ વધારે સ્ટેજ ઉપર દેખાયું. દરેકે દરેક સાથે જે મજાક મસ્કરી ચાલતા હોય, જે 10 લોકો કોન્ટેસ્ટન્ટ બેઠા હોય એની સાથે મજાક મસ્કરી કે જે બધું એડિટિંગમાં ઉડી જતું હોય, પણ એ બધાને એકદમ એ કોન્ફિડન્ટ કરી દે, બધાનો સ્ટ્રેસ ઘટાડી દે. એટલે સુધી કે કેબીસીની ટીમમાંથી એક એક વ્યક્તિ દરેકને અલોટ થયેલી હતી કે જે આ લોકોનો સ્ટ્રેસ ઘટાડવાનું જ કામ કરે. એટલે એટલો બધો લવિંગ નેચર ને એ બધું એ હાર્ટનું બતાવે. વિશુદ્ધિ ચક્ર, થ્રોટ ચક્ર, એને અવાજની ક્વોલિટી સાથે. હવે એમના અવાજ વિશે આપણે બધા કંઈ કહેવાની જરૂર નથી, અવાજ એમનો કેવો છે, આઇકોનિક વોઇસ એમનો. બીજું લાઈફમાં સક્સેસ એ ચક્ર સાથે હોય, ઓલરાઉન્ડ સક્સેસ જે રીતની એમને મળી એ બધું જ વિશુદ્ધિ ચક્ર સાથે કનેક્ટેડ હોય. એટલે પરફેક્ટ વિશુદ્ધિ ચક્ર. એમના અવાજની મતલબ એ કંઈ કહેવાનો જ અર્થ નથી કોઈને. એ પછી આવે આજ્ઞા ચક્ર, એટલે કે ન્યુરો સિસ્ટમ આખી એની સાથે હોય. તમારું મેન્ટલ બેલેન્સ, હાજર જવાબી જવાબ કોઈ પણ પોઈન્ટ ઉપર આપી શકાય, વિઝન, એ બધું જ એની સાથે કનેક્ટેડ હોય. જેટલા ન્યુરોલોજિસ્ટ હોય એ બધા એના ડૉક્ટર કહી શકાય. તો એ જે રીતે હાજર જવાબીને જવાબ આપે છે, 82 વર્ષે માણસને થાક લાગે, માનસિક થાક પણ લાગે, કોઈ નિશાની નહોતી,
એક એક પોઈન્ટ ઉપર જે એના જવાબ આવે, ક્યાંથી ક્યાં આવે અને કેટલું ધ્યાન હોય એ બતાવે છે કે ન્યુરોલોજિકલી ઇ વોઝ પરફેક્ટ. આ 6 ચક્ર પછીનું 7મું હોય ઉપરનું ક્રાઉન ચક્ર, કે જેને સ્પિરિચ્યુઆલિટી સાથે કનેક્શન હોય. જ્યારે માણસના આટલા ચક્ર બેલેન્સ્ડ હોય, એમનો ઓરા આપેલો પાવરફુલ હોય, એ મારી તો બાજુમાં આવીને, મતલબ અમારા વચ્ચે 1 ફૂટનું જ અંતર હતું, એ રીતે વાત કરી. એટલે પ્યોરલી એ લાઇટર વેમાં કહું તો ડિવિનિટી સાથે, હાયર સેલ્ફ સાથે હોટલાઈન હોય એવું લાગ્યું. ઓરા એમનો એટલો, કોઈએ વચ્ચે હમણાં એક છોકરીએ કોઈએ કહ્યું હતું પણ ખરું એને કે સર તમે મેકઅપ શા માટે કરો છો, તમારે જરૂર જ નથી. એ ખરેખર એવું ચમક હતી એવી, અને એમની હાજરીમાં જ કંઈક આખું વાતાવરણ એવું બદલાઈ જતું હતું. એ બતાવે છે કે એમનું ક્રાઉન ચક્ર પણ કેટલું, ઓરા પણ કેટલો પાવરફુલ હતો. એટલે એ આખું એનાલિસિસ લાંબુ થઈ શકે, પણ આપણા પર્પઝ માટે, ઇન્ટરવ્યૂના પર્પઝ માટે આઈ થિંક બેઝિક આ બધું જરૂરી છે, જાણવું જરૂરી છે કે માણસ કઈ રીતે આગળ આવી શકે. ઘણું બધું એમાંથી શીખવા મળ્યું. હું તો પોતે જ સાયકોલોજીની વ્યક્તિ છું, લાઈફ કોચ છું, કાઉન્સેલર છું, હિપ્નોટિસ્ટ છું, પણ દરેક વ્યક્તિને કઈ રીતે રિસ્પેક્ટ આપવું, નાનામાં નાની, કઈ રીતે એનર્જી મેન્ટેન કરવી, ઘણું શીખ્યો. અને ત્યાં જેટલા જાય છે એ બધાને માટે ઇન્સ્પિરેશન છે. ઓકે સર, આ સંશોધન એટલે કે આની શોધ 25 વર્ષ જેટલો સફર, એ તમારા સફરને 2-5 વાક્યોમાં તમે કહેવા માંગતા હો તો શું કહો? મારો સેલ્ફ એક્સપિરિયન્સ છે, એ બુક છે, એ મારી લાઈફ છે. કઈ રીતે કે 1998માં એક રેમ્સે હન્ટ સિન્ડ્રોમ નામનું એક ડિઝીઝ મને થયું, અને એ ડિઝીઝમાં મને ઇન્ડિયાના ટોપ ડૉક્ટર્સ, ઇંગ્લેન્ડના ટોપ ડૉક્ટર્સ બધા એમ કહ્યું કે તમે કોઈ દિવસ રિકવર નહીં થાઓ. મારી 7th નર્વ અહીંથી અહીં સુધી હોય એ આખી ડેમેજ થઈ ગઈ. એટલે બરાબર બોલી ના શકાય, એ બાજુથી જમી ના શકાય, આંખ ખુલ્લી રહે, એવું ઘણું બધું થયું. આપણે વિગતમાં નથી જતા. એલોપેથી, આયુર્વેદ, એક્યુપંચર, એક્યુપ્રેશર, અરોમાથેરાપી, હોમિયોપેથી, જેટલા મોડાલિટીઝ હોય એ દરેક મોડાલિટીઝ હું મારી ઉપર અજમાવતો ગયો. કુંડલીની નાડી અને ચક્ર એટલે કે એનર્જી બોડીના જે છે, ખરેખર એ જ છે બધું એનર્જી. એમાં ઊંડો ઉતરી ગયો તો ખબર પડી કે આ સાયન્સ છે. આપણે સ્પિરિચ્યુઆલિટી એટલે દૂર રહીએ એમ કરીને, પણ આ આખું સાયન્સ છે. એટલે એમાં એટલો બધો ઊંડો ઉતરી ગયો કે એને કારણે ઇન્ટરનેશનલી પણ ઘણા બધાના સાથે કનેક્શનમાં આવ્યો. એકચ્યુઅલી બોમ્બે ગયો તો પણ એ જ પર્પઝથી. એક બહુ જ પ્રેસ્ટિજિયસ નેશનલ સમિટ હતી બોમ્બેમાં 8મી તારીખે, 9મી તારીખે કેબીસીમાં ગયો. તો 8મી તારીખે જે સમિટ હતી, ટોપમોસ્ટ ઇન્ડિયાના જે સ્પીકર્સ આ ફિલ્ડના હોય એ હતા. ફોર્ચ્યુનેટલી હું પણ એમાં સ્પીકર હતો, ડાયસ પર જ હતો શરૂઆતથી જ, અને ઘણું બધું હતું. એટલે એ બુક છે એ મારો લાઈફ છે, એકચ્યુઅલી મારી જાતના અનુભવો બધા, અને એને કારણે જ કોઈ પણ ઇન્ડિયન લેંગ્વેજમાં આટલી ડીપ બુક આ નથી આવી, અને સિમ્પલ લેંગ્વેજમાં સાયન્ટિફિક ગ્રાઉન્ડિંગ સાથે. ઓકે સર, બુક લખી લોકોના સારા માટે, લોકોના ફાયદા માટે, જે પ્રમાણે પહેલાં તો તમારી પાસેથી એ જાણવા ઈચ્છીશ કે આ બુક ચક્ર સંહિતા લોકોને કયા પ્રકારના ફાયદા થયા છે, અને તે લોકો તરફથી તમને કેવો પ્રતિસાદ એટલે કે રિસ્પોન્સ મળ્યો છે? આના ફાયદાઓ એટલે લાઈફ ચેન્જ થઈ ગઈ બધાની, એવા અનુભવો આવ્યા છે. અને ધારો કે 60 વ્યક્તિ હોય, એક જ્યારે બહાર પડી એના 1 મહિના પછીનું કહું છું, એક મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હતા રાજકોટના, એમના ફ્રેન્ડનો, એ પણ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, એમનો ફોન આવ્યો કે જે મારા ફ્રેન્ડ હતા, કે જીતુભાઈ બુક કમાલ કરે છે. મારા ફ્રેન્ડને હવે 60 વર્ષે બધે બહુ જ હજી વિચારો એવા આવતા હતા કે એને કારણે ગિલ્ટમાં જતા રહેતા હતા કે હું દાદો થઈ ગયો અને હજી મને બધા વિચારો આવા આવે છે. સ્વાધિષ્ઠાન ચક્રનું ચેપ્ટર વાંચ્યું, કામજાઈ મુદ્રા શરૂ કરી, અને 1 મહિનામાં જ એમને તો 70% થી 75% ફરક છે. એક કેસ તો એવો છે મૂલાધાર ચક્રના મેડિટેશનનો, એમાં બધી લિંક્સ ને બધું જ આપેલું છે, કારણ કે મારી યુટ્યુબ લિંક છે બેનિટો લાઈફ કરીને, તો એમાં બધું જ આપેલું છે. તો એક 16 વર્ષના છોકરાનો મેસેજ આવ્યો મારી પર સિલવાસથી કે અંકલ, મારા મધર 46 યર્સના છે, એમને HIV થઈ ગયું હતું, અને એ 1 મહિનાથી આ મેડિટેશન કરે છે, અને 1 મહિનામાં એ
એક્સેપ્ટેબલ લેવલમાં આવી ગયું. 500 કંઈક એનું એક્ઝેક્ટ મને ખબર નથી કયું મીટર ગણાય એનું, પણ 500 પોઈન્ટ એવું હોય, એના 640 કે એવું કંઈ હતું. એક મહિના એ મેડિટેશન કરવાથી એ 420 આવી ગયેલા. આવા તો મતલબ એક બુક લખી શકાય, એક્સપિરિયન્સની બુક લખી શકાય એવું છે. અમિતાભજી બચ્ચન ને તમે મળ્યા પણ ખરા અને ઘણી બધી રીતે તમારી જે સ્મરણો છે તે પણ યાદ કર્યા. એક લાઇનમાં અમિતાભ બચ્ચન સુપરસ્ટાર નહીં પરંતુ ઘણા બધા વ્યક્તિઓના પ્રેરણાદાયી વ્યક્તિ છે. શું કહેવા માંગો છો? છેલ્લો ક્વેશ્ચન. જે હું મારી જાત માટે મેં જે લીધું છે એ દરેકને કહું છું. એનર્જી મેન્ટેન કરવાની. એનર્જી મેન્ટેન કરવા માટે પર્ટિક્યુલરલી એક આપણે ત્યાં અને સર્વિસ ક્લાસમાં ખાસ તો એવું ગોઠવાઈ ગયું છે કે હવે તો રિટાયર થયા, 60 વર્ષ થઈ ગયા, હવે તો રિટાયર થયા, હવે તો જંપીને બેસો, શાંતિથી બેસો. અને માની લો કે ભાઈ કામ કરવા માંગતા હોય તો બેન ના પાડે કે હવે બેસો ને ભાઈ, અને જો ઘરે રહે તો પણ તકલીફ પડે. એ બધું પડતું મૂકીને જે વિષયમાં તમે ઇન્ટરેસ્ટ હોય એ વિષયમાં એ મરતે દમ તક કામ કરવું જોઈએ. તો હેલ્થ પણ મેન્ટેન થશે, સમાજને માટે પણ કંઈ સારું થશે, માટે એ કરવું જોઈએ. સેકન્ડલી, મેં જેમ વાત કરી તેમ પોલાઇટનેસ. એકને એક વસ્તુ કહેવા માટે, સપોઝ હું પણ સિનિયર એક્ઝિક્યુટિવ રહ્યો છું, તો હું બધાને હંમેશા કહેતો કે ફોર્મ રહેવાનું, કારણ કે તમારો એક ડ્યુટી છે કે અમુક કામ કરાવવાના છે, બિંગ ઓફ ધ ટોપ. પણ એ ફોર્મનેસ અને મોડેસ્ટી એ બંનેને કમ્બાઈન કરો. એ જે રીતે વાત કરે, ધારો કે કોઈએ એમ કહ્યું કે मैं 5वीं बार आई लेकिन ये लोग मुझे तीसरी रो ही देते हैं, कभी फर्स्ट रो में नहीं, तो आपके पास से मैं फ़ोटो नहीं ले सकती. तो એમણે એટલી ફાઇન રીતે વાત ઉડાડી દીધી. એમણે એમ કહ્યું કે मुझे भी ये लोग ही बैठने देते हैं, टीम तरफ इशारो કર્યો कि मुझे भी ये टीम ही बैठने देती है, वो मुझे तब मैं आ पाता हूँ यहाँ, बाकी तो आ नहीं पाता, तो आप इनसे कॉन्टेक्ट कीजिए, वो कुछ अरेंजमेंट करेंगे. मतलब જરા પણ ઇન્સલ્ટ નહીં, આવું હોય તો આવો, નહીં તો નહીં, મોઢું એવું કંઈ જ નહીં. અને બહુ જ ફાઇન રીતે. એનો સૌથી મોટો એક્ઝામ્પલ તો એ છે કે ગલત જવાબ કે તો પણ સામેનો માણસ ખુશ થઈને એને જરા પણ પેલા ઉપર ના હોય અને હટે છે ગલત જવાબ પછી. એ જ બતાવે છે કે ત્યારે કઈ ટાઈપની એનર્જી, કઈ ટાઈપની પોલાઇટનેસ એના મનમાંથી અંદર શું હશે. કારણ કે હું તો કોમ્યુનિકેશનનું પણ ઘણું બધું કરી ચૂક્યો છું. એટલે બોડી લેંગ્વેજ નહીંતર કહી દે, શબ્દો તમારા કોઈને બોલવી શકે એવા હોય, પણ બોડી લેંગ્વેજથી ખબર પડી જાય. પણ બોડી લેંગ્વેજ પણ એ તો ફેન્ટાસ્ટિક. એક બહુ મોટી ઘટના છે. ઇન્ડિયામાં તો મેડિટેશન હતું જ, પરંતુ ઇન્ટરનેશનલ લેવલે જ્યારે યુનાઇટેડ નેશન્સ દ્વારા 21 ડિસેમ્બરથી પહેલો ઇન્ટરનેશનલ મેડિટેશન ડે ડિક્લેર થાય છે, ત્યારે એ બતાવે છે કે મેડિટેશન કેટલું જરૂરી છે. મેડિટેશન વિશે એટલા બધા સાયન્ટિફિક પ્રૂફ રેડી છે. હોર્મોન્સમાં કયો બદલાવ આવે છે, લાઈફ આખી ચેન્જ થઈ શકે છે. હું એનો તો જીવંત દાખલો છું. મારી પોતાની હેલ્થ એમાંથી જ બહાર આવી છે, અને હેલ્થ સિવાય ઘણા બધા, હેલ્થ ઇઝ વન પાર્ટ. તો જ્યારે 21 તારીખે ફર્સ્ટ ઇન્ટરનેશનલ મેડિટેશન ડે છે, ત્યારે મારું એક નમ્ર સજેશન બધાને એ જ છે કે બસ શુભસ્ય શીઘ્રમ એ દિવસથી મેડિટેશન શરૂ કરો. 5 મિનિટ, 10 મિનિટ, અને એક વખત જે રસ્તે જઈએ એમાં અંતે કંઈક ને કંઈક નવા રસ્તા નીકળતા આવશે. જે બુકથી લોકોને ઘણા બધા ફાયદા થયા છે, ઘણા બધા રોગોનું નિદાન થયું છે, એટલે કે રોગો મટ્યા છે. મેડિટેશન એકલું જ નહીં પરંતુ ઘણી બધી બાબતે એક લેસન પણ કહેવાય. એ બુક જો આપને પણ ખરીદવી હોય તો એક છેલ્લો ક્વેશ્ચન તો થઈ જાય કે સર આ બુક કોઈક બીજા વ્યક્તિઓને ખરીદવી હોય ઓનલાઈન ઓફલાઈન, કયા પ્રકારની વ્યવસ્થા છે તેને બાય કરવા માટે? અત્યારે એક કામ કરીએ આપણે, મારો ફોન નંબર છે એ લખી શકો છો, 7984581614. રિપીટ કરું છું, અગેન 7984581614. એનું એક વોટ્સએપ ગ્રુપ પણ છે જેમાં ઘણા લોકો છે, 1001 લોકો છે. તો મને એમાં પણ લિંક તમારે જોઈન થવું હોય તો મને કોઈ પણ વ્યક્તિ રિક્વેસ્ટ મોકલી શકે છે, એટલે હું આને યોગ્ય જગ્યાએ ડાયવર્ટ કરી દઈશ. દરેક સિટીમાં જુદી જુદી વ્યવસ્થા છે.
તો હું એને ડાયવર્ટ કરી દઈશ. ઓકે, થેન્ક યુ સો મચ. ચક્ર સંહિતા જે બુક છે તે આ જીતેન્દ્ર સર દ્વારા લખવામાં આવી છે. મોટું એક સૌભાગ્યની બાબત એ કે સુપરસ્ટાર જેઓ બોલિવૂડના જ નહીં પરંતુ વિશ્વ માટે પ્રેરણાદાયી ગણાતા અમિતાભ બચ્ચન સાથે પણ સંવાદ કર્યો. તેઓને પણ મળ્યા, તેઓની પાસેથી ઘણી બધી બાબતો પણ શીખી. એટલું જ નહીં, ત્યાં પૂરતું સીમિત નહીં, એમણે આપણી વચ્ચે પણ આ બધી બાબતો પીરસી કે કયા પ્રકારની પોલાઇટનેસ સામાન્ય માણસ સાથે, આટલો મોટો માણસ નાના લેવલના વ્યક્તિ સાથે, નાના આપણા જેવા મધ્યમ વર્ગવાળા વ્યક્તિ સાથે કેવી રીતે વાત કરે છે, ને સામેવાળાને કોઈ પણ પ્રકારનું ફિલિંગ્સ આવવા દે છે કે પોતે મોટા છે. એટલું જ નહીં, આ ઉંમરે 70, 60, 60+ થાય ત્યારે આપણને સૌને ખબર છે કે આળસ અને બેડ ઘર કરી જાય છે, પરંતુ તે ઉંમરે પણ આટલી સ્પિરિટ, ઇટ મીન આપણને ફિટનેસ રહેવાનું પણ એક બહુ જ મોટું લેસન તેઓ દ્વારા આપવામાં આવ્યું છે. મિત્રો, આવા અલગ અલગ કાર્યક્રમો છે, અલગ અલગ મહાનુભાવો છે, તેઓ દ્વારા લખવામાં આવેલી બુક ચક્ર સંહિતા, તે પણ તેની અંદરના પણ રહસ્યો, મર્મ અને ઊંડાણવાળા છે. સરે જે પ્રમાણે વાત કરી, ઘણા બધા લોકોને આનાથી ચેન્જીસ આવ્યા છે. અમિતાભ બચ્ચન સાથેની વાતચીત અને આ ચક્ર સંહિતા જે બુક છે તેની અંદરના ઘણા બધા રહસ્યો, જે જીવન બદલી નાખે તેવા રહસ્યો, મેડિટેશન થાય, મેડિટેશનથી ઘણા બધા રોગો નાબૂદ થાય, ઘણા બધા રોગો દૂર થાય તેવી બાબત. 25 વર્ષનો સફર, એ સફર આ વાતો પરથી લાગી રહ્યું છે કે સક્સેસ રહ્યો છે. અલગ અલગ મહાનુભાવોની સાથેની વાતચીત અમે આપ સુધી પહોંચાડતા રહીશું. અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન અખિલ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.